વડોદરા જિલ્લા તેમજ ગુજરાતમાં પ્રસિદ્ધ એવી સતત 51 વર્ષથી ધાવટ ગામે યોજાતી સપ્તચંડી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી। માં આદ્યાશક્તિ અંબાની આરાધનાનું પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે માતાજીના મંદિરો ખાતે ગરબાની સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે કરજણ તાલુકાના ધાવટ ગામે ગ્રામજનો દ્વારા વૈરે માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। મંદિર ખાતે સતત 51મા વર્ષે સતચંડી યજ્ઞનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આઠમના દિવસે યોજાનાર સતચંડી નિમિત્તે શોભાયાત્રા કરવામાં આવી હતી અને બેન્ડ વાજાના તાલે ભક્તો દ્વારા ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેને ગામમાં ભક્તિનો રંગ જમાવ્યો હતો। નવરાત્રિના ઉત્સવની અંદર છેલ્લા 51 વર્ષથી સતચંડી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એની અંદર ધાવટ ગામની દીકરીઓ, ધાવટ ગામને બહાર પરણાવેલા કોઈ સગા સંબંધીઓ તથા ગામના યુવકો અને વડીલો તથા ધાવટ ગામમાંથી બહાર રહેતા હોય તે વડીલો, મિત્રો અને જે કંઈ વેપાર ધંધા કરતા માણસો હોય એ ધાવટમાં આવી અને આ ઉત્સાહની અંદર આ ઉત્સવમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને ગામની અંદર અત્યારે ખૂબ જ આનંદ ઉત્સવનો માહોલ છવાયેલો રહ્યો છે। દરેક જણ તરફથી ખૂબ જ ધાર્મિક વૃત્તિ રાખી અને આ ઉત્સવની અંદર દરેક પાસાની અંદર આપણને બધી જ રીતે મદદગાર થયેલા છે। બીજું ખૂબ જ જાણવા જેવી બાબત એ છે કે વડોદરા જિલ્લાની અંદર ધાવટ ગામ એવું છે કે છેલ્લા 51 વર્ષથી આ સતચંડી યજ્ઞ ઉજવાઈ રહ્યો છે। એ ખાલી વડોદરા જિલ્લામાં ધાવટ ગામ સિવાય કોઈ જગ્યાએ 51 વર્ષથી કન્ટિન્યુઅસ ઉજવાતો હોય એવું કોઈ જગ્યાએ આપણને જોવા મળી છે। તો આપણા ભાગ્ય છે કે ધાવટ ગામની અંદર છેલ્લા 51 વર્ષથી કન્ટિન્યુ સતચંડી મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે, એટલે એનો અમને ધાવટ ગામના યુવાનો, વડીલો, મહિલાઓ બધાને ગર્વ છે। 51 વર્ષથી સતચંડી યજ્ઞ ચાલતો આવ્યો છે। એ નિમિત્તે ગામજનો, વડીલો, યુવાનો, બહેનો, ફોયો, લેડીઝ સ્ટાફ ગામની ગરબા અને બધી રીતે 51 વર્ષથી સતચંડી યજ્ઞ સારી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને બધાના સહકાર પૂર્ણથી કાર્ય થાય છે। એમાં ગામના બધાનો સહયોગ છે, યુવાધનથી લઈને બધાનો ગામમાં બધાનો સહકાર છે। આજે શું કાર્ય કરવામાં આવ્યું? આજે 51 વર્ષના નિમિત્તે આજે ગામમાં જલયાત્રા નિમિત્તે ગામના બહેનો, છોકરીઓ, ફોયોને બોલાવી આમંત્રિત કરી વાસ્તે ગાસ્તે બેન્ડ સાથે શોભાયાત્રા અમે કાઢેલી છે।